ગાંધીનગર સેક્ટર 24માંથી મહિલા કોન્સ્ટેબલનો વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવી બાદ ગાંધીનગર એલસીબીએ તપાસ હાથ ધરતા આરોપી મોહનની અમરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. રિંકલ વણઝારા અને મોહન વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને મોહન પરણિત હોવા છતાં રિંકલ તેમને લગ્ન કરવાનું દબાણ કરતા હતા. દબાણથી વશ નહીં થતા આખરે મોહને આવી અને રિંકલનું દબાવી અને હત્યા કરી નાખી હતી. કૌશિક ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સેક્ટર 24માં મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલની નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે એલસીબી અને સેક્ટર 21ની પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ કરતા આરોપીની અમરેલી પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી છે એમ રવિ તેજા વાસમ શેઠી પોલીસ વડા ગાંધીનગરે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદ લઈ આરોપી મોહનની ધરપકડ કરી છે. રિંકલ વણઝારા અને આરોપી મોહન પારધી વચ્ચે પ્રેમ સંબંધ હતો. રિંકલ અને મોહન કોલેજ સમયથી ઓળખતા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. રિંકલ મેરેજ કરવા માટે મોહન તેમના પ્રેમીને દબાણ કરતી હતી. આરોપી મોહન ગાંધીનગર આવી રિંકલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મોહન સિરામિક કંપનીમાં નોકરી કરે છે. પીએમ કર્યા પછી વધારે ખબર પડશે કે નહીં આરોપી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા છે કે નહીં. આરોપી મોહનના મેરેજ થયેલ છે અને તેમને એક બાળકી થયેલ છે. 2015ની સાલમાં મોહન જે આરોપી છે રિંકલની હત્યા કરનાર તેમના લગ્ન થયા હતા. આ અંગે વધુ પોલીસ તપાસ હાથ ધરે છે અને મોહનની પૂછતાછ શરૂ કરી દેવામાં આવી છે. કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવે છે. શા માટે લગ્ન કરવાની કારણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, કારણ શું હતું અને કયા સંજોગોમાં એ જે હત્યા જે છે તે થઈ? લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું. તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે. તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા. અગાઉ પણ એ ઘરે આવે તો કે એવી કોઈ તપાસમાં ખબર પડી? આ તપાસ ચાલુ છે. વધારે વિગત મળશે તો કોણ શું કરે હાલ? મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં. સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? નહીં. શરીર સંબંધ બાંધી આપણ પીએમ પછી ખબર પડશે. પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે. એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે. બાકી નિર્વસ્ત્ર રાખવાનું શું કારણ કઈ તપાસમાં આવી? આ પણ તપાસની વાત છે. આ મોહનના પરિવારમાં કોઈ છે, એના બાળકો છે કે એના પત્ની સાથે? પત્ની શાદીશુદા છે. બાળકોની વિગત મેળવવાની બાકી છે. મળશે તમે આપને આવશે. ઓકે. દિવસે